રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, જેમાં તાપી, નવસારી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે. તો આ સાથે 13 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 15 થી 20 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ભેજને લીધે વરસાદની આગાહી છે. ઘણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો આજે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઘણા બધા જિલ્લામાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. ત્યારે વાદળછાયું વાતાવરણ પણ રહે તેવી પણ શક્યતા હજુ 13 જૂન સુધી છે. વરસાદની આગાહી 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકશે. તો એક તરફ ભીષણ ગરમી છે, તો બીજી તરફ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમાં વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે. ઘણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે. તો બીજી તરફ બફારો અને ઉકળાટ પણ અસહ્ય વર્તાઈ રહ્યો છે. ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યું છે. તો બીજી તરફ હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે. રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી છે. ત્યારે લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા છે ચોમાસાની. જોકે ધીમે ધીમે ચોમાસું આગળ પણ વધી રહ્યું છે. ત્યારે ઘણા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાને ગૌરવ અપાવતી એકમાત્ર સંસ્થા શ્રી પાર્થ એકેડમી, જ્યાં શિક્ષકો તેમજ ટ્રસ્ટીના મને એક જ સૂત્ર માટે છે કટિબંધ: શિક્ષણ દ્વારા શ્રેષ્ઠતા. અહીંના કાર્યક્ષેત્રની વાત કરીએ તો કેજી થી ધોરણ 10 અને 11-12 આર્ટ્સ કોમર્સ. ભાઈઓ માટે ધોરણ 5 થી 12 માટે હોસ્ટેલ સુવિધા છે ઉપલબ્ધ, અને આજુબાજુના ગામડામાંથી વિદ્યાર્થીઓને આવવા જવા માટે બસ સુવિધા તો ખરી જ. તો આજે જ એડમિશન માટે સંસ્થાની મુલાકાત જરૂરથી લો. મૂળ ગોરેજ, વલ્લભગઢ, માંગરોળ કિશોર હાઈવે, તાલુકો માંગરોળ, જિલ્લો જૂનાગઢ. મોબાઈલ નંબર 87 118 181 82.